છો. કેરીઓ તમારા હવે હાથમાં પડવાની જેવા સૌ તાલુકા જિલ્લા પંચાયતના નગરપાલિકા મહાનગરપાલિકાના હોદ્દેદાર મિત્રો. આ ડાઉન આવે છે, ખેંચાય થોડું વધારો તો ઇકો ઓછો કરી નાખો, થોડું વધારો. મિત્રો આ આજની લડાઈ, આજની મીટિંગ આપણી એ કોઈ સભા નથી, મોટિવેશનલ પણ નથી. આ અમારા 2-3 ના ભાષણો આવે ત્યાં સુધી વાંધો નહીં, બાકી નોટ અને પેન લઈને બેસજો. અહીંયાથી આપણે રણનીતિ એવી તૈયાર કરવાની છે. મિત્રો ભાજપને 30 વર્ષ સુધી કોંગ્રેસે ન હરાવી શકી. એનો કોંગ્રેસ અને એના નેતાઓ એની રણનીતિનો વાંક છે, ભાજપનો વાંક નથી. કોઈ પણ સત્તાધારી હોય એ તો એવું જ ઈચ્છતો હોય કે વર્ષો સુધી એની જ સત્તા રહીએ. સામ દામ દંડ વેદ એ તો કરે જ, એમાં નવાઈ જ નથી ભાઈ. એ નહીં કરે તો કોણ કરશે? કોઈ હાથમાં લાડવો થોડો આપી દે કે હા હવે એક કામ કરો, હવે તમે વારો લઈ લો, એવા આ થાવ કાજે ભાજપ પડા. પણ 30 વર્ષ સુધી સત્તા ઉપર ના આવી. શું કામ? કે ભાજપે નવી નવી રણનીતિઓ અપનાવી, ભાજપે નવી નવી સ્ટ્રેટેજીઓ બનાવી અને એની સામે કોંગ્રેસે ઘીસીપીટી રાજનીતિ કરી. ઘીસીપીટી 4.5 વર્ષ વયા જાય, લડેલા ચૂંટણી હોય, સૌરાષ્ટ્રમાંથી લડેલો હોય, વયો જાય સુરત, ત્યાં ધંધો કરે, 6 મહિના રહી એટલે બહાર આવે, પાછી ડેટકાની જેમ ચાલુ પડી જાય. એમ રાજનીતિ નથી થતી. ભારતનો ઇતિહાસ છે. એક જુનાગઢ જેવું રાજ લેવા માટે સિદ્ધરાજ જયસિંહ 12 વર્ષ સુધી રા ખીંગારને હરાવવા માટે જુનાગઢની ગિરનારની તળેટીમાં 12 વર્ષ સુધી સેના રાખીને પડ્યો હતો. અને આપણે ગુજરાતનો રાજ લેવા નીકળ્યા છીએ, એમને મળી જવાનો જ. ઘણા લોકો વડીઓ ઠેકી જાય, જરા કે ફોન આવે એટલે પોલીસનું ઠેકડા મારી જાય. નબળી સેનાથી કે નબળા સેનાપતિથી ચૂંટણી લડાતી નથી, યુદ્ધ લડાતું નથી. અને તમે વિચાર કરો 2022ની ચૂંટણીમાં આપણે કદાચ અમે 2-4 હતા, પહોંચી જ નહોતું શકાતું. શ્વાસ લેવાનો સમય નહોતો. ગોપાલભાઈ આવે, ઈશુદાનભાઈ આવે, ગોપાલભાઈ આવે, ઈશુદાનભાઈ આવે. રણનીતિ આપણે ચેન્જ કરી દીધી. અને એ રણનીતિથી જઈએ છીએ કે દર 1 મહિને આપણે રણનીતિ ચેન્જ કરવા તૈયાર છીએ, સ્ટ્રેટેજી ચેન્જ કરવા તૈયાર છીએ. આપણે આમ આદમી પાર્ટીની સરકારમાં સત્તામાં લાવી હશે તો એ જ સ્થિતિએ જવું પડશે. આજે તમે કહો એમ કહો મોપેડ લઈ લ્યો તો કોઈ દીકરી માને છે મોપેડમાં? દીકરીને કહીએ 20 વર્ષ પહેલા હતું મોપેડનો જમાનો, મોપેડ લઈ લ્યો, સ્કૂટર લઈ લ્યો, હતું કે નહીં? આજે દીકરાને કહીએ તો કે દીકરા તને મોપેડ લઈ લેવી છે તો હું કે શું કહે? ફોર્ચ્યુનર લઈ જાવ. હું એમ કહેવા માંગુ છું કે સમય પ્રમાણે પરિવારે પણ એના વિચારો બદલવા પડે, સંસ્થાઓએ પણ સ્ટેન્ડ પર ચાલવું પડે અને પોલિટિકલ પાર્ટીએ તો ખાસ ચાલવું પડે. એમાં પણ જયારે કોર્પોરેટ કંપની જેવી ભાજપ હોય એની સામે લડવા માટે આપણે પણ એ જ પ્રકારની રણનીતિનો ભાગ તૈયાર કરવો પડે. અને તમારે ગર્વ થશે મિત્રો, આજે તમે અહીંયાથી પૂરું કરી જશો એટલે યાદ રાખજો, તમને પોતાને એમ ગર્વ થશે કે અમારી પાર્ટીના અમારા નેતાઓ જે રણનીતિઓ ઘડી છે તે ભાજપની તાકાત નથી. અત્યાર સુધી શું થતું હતું? ચૂંટણીઓ આવે, ચૂંટણીને ચૂંટણી રીતે જુએ, આમ કરી જાય, તેમ કરી જાય. પણ મિત્રો 2022માં 2 નેતાઓ હતા. આપણે નક્કી કર્યું કે નેતાઓની, લીડરોની ફોજ તૈયાર કરવી પડશે. એક માણસ ક્યાં પહોંચી નહીં શકે અને 1400 સભાઓ કરી. એમાં હું કે ગોપાલભાઈ, છેતરભાઈ નહીં હશું વધારે. સાચું કે નહીં? મિત્રો તમારાથી, તમારા લીડરોથી આપણે સભા કરાવીને બતાવી દીધું કે આપણે ઘર ઘરમાં ઘૂસી શકીએ. આ સ્ટ્રેટેજીનો ભાગ છે આપણો. બીજું કે આમ આદમી પાર્ટીની રણનીતિ ઉપર આજે હું બોલવાનો છું. ભાષણો આપણે નથી કરવાના, પણ બેકઅપ હું તમને થોડું એટલા માટે આપી દઉં કે આમ આદમી પાર્ટી શરૂઆત ક્યાંથી થઈ એ ગોપાલભાઈજીએ કીધું
કિશોર કાકાએ ભૂતકાળ કીધો અને મારે આમ આદમી પાર્ટીના ભવિષ્યની આપણી રણનીતિ કેવી છે. આજે આમ આદમી પાર્ટી એ સ્થિતિમાં આવી ગઈ છે મિત્રો કે પ્રજા તૈયાર છે. ગુજરાતની પ્રજા આમ આદમી પાર્ટીને લાવવા કે એને શાસન સોંપવા માટે તૈયાર છે, પણ કેટલીક જગ્યાએ આપણે પહોંચી નથી શકતા. આ વાત સાચી કહું છું? થાકી નથી ગયા ને? જમવાનું પછી જ મળવાનું છે, બરોબર નોટ થશે એટલે ઈ તમે ચિંતા ન કરતા ભાઈ. હા, નાસ્તો કરીને આવ્યા હશો. ઉર્જા રાખો, ઉર્જા. આપણે યુદ્ધ લડવાનું છે ને એ પણ યુદ્ધ એવું છે કે મહાભારત થી પણ કપરો યુદ્ધ 2027 માં આવવાનું છે. હિંમત નથી હારવાની, બેઠા છીએ. ઈ જેટલી રણનીતિ કરશે ને એના એક ડગલું આગળની આપણી રણનીતિ છે. હું તમને ચેલેન્જ આપું છું. અને બીજી પણ પાર્ટીના એક નેતા તરીકે, પ્રદેશ અધ્યક્ષ તરીકે તમને આપું છું ખાતરી કે ઘણા લોકો અહીંયા તાલુકા જિલ્લા લડવા માટે આવ્યા છે, પણ ઘણા લડાવવા માટે આવ્યા છે. જે લોકો ચૂંટણીઓ લડાવવા માટે આવ્યા છે ને એ મારા માથાના સરદાર છે ને ઈ કે છે ને એવી રીતે કામ થશે એની હું ખાતરી આપું છું. ચૂંટણીઓ લડવા તો ફોજ આવવાની છે, પણ જે ચૂંટણીઓમાં લડાવી એને જીતાડી અને રણનીતિકાર બનીને પોતે માસ્ટર બને ને એને હું આ ગુજરાતના સત્તામાં ભાગીદાર માનું. અને તમે લોકો જે આવ્યા છો સાહેબ, ગુજરાતમાં એક ક્રાંતિ કરવા જઈ રહ્યા છો કે 7 કરોડ જનતાએ તમારી ઉપર ઉમ્મીદ રાખીને બેઠી છે. બધે જાઓ ગામડે ગામડે તો એમ કે વિસાવદર વાળી કરવી છે. શું કામ? એને ખબર પડી ગઈ કે એક જ આ મહાકાય રાક્ષસની સામે લડી શકે એમ છે એ આમ આદમી પાર્ટીનો સૈનિક છે, તમે છો. અને એટલે આજે ગામે ગામ લોકોમાં મેસેજ ગયો છે કે ભાઈ હવે બદલાવ કરવો છે, હવે ચેન્જ કરવું છે. તો આપણે 4 રણનીતિથી આગળ ચાલી રહ્યા છીએ. એક, લીડરશીપ ડેવલપમેન્ટની રણનીતિ. આજે હમણાં ગોપાલરાયજીએ કીધું આગામી 9 તારીખથી આપણે ગામડામાં ન્યાય પંચાયત કરવાની છે, ખેડૂત ન્યાય પંચાયત, અને શહેરોમાં એની સમસ્યાઓને લઈને મીટિંગ કરવી છે. 18,000 ગામડાઓ છે, 6,000 શહેરોના વોર્ડ છે, ટોટલ 24,000 યુનિટ થાય છે. અને તમે ને હું ચોમાસામાં પણ જિલ્લા પંચાયત વાઇઝ, વોર્ડ વાઇઝ જો 1400 મીટિંગ કરી શકતા હોઈએ તો મને પૂરો વિશ્વાસ છે કે તમારા જ નેતૃત્વમાં, તમારી જ આગેવાનીમાં, તમારી જ સંપૂર્ણ જવાબદારીમાં, તમારા જ સ્પીકર નીચે, તમારા જ નેતૃત્વ નીચે આગામી 9 તારીખથી 1 મહિના માટે 24,000 સભાઓ તમારે કરવાની છે, નાની મોટી મીટિંગો કરવા. એમાં ગામડાઓ, પંચાયતો 14,000 છે, ગામડાઓ 18,000 છે. કદાચ -2-5% આમ તેમ થાય. આપણે કોશિશ એવી કરવાની છે સવારથી. હવે આ કઈ રીતે થઈ શકશે? જો 3 તબક્કે આપણે મેં કીધું ને, એક લીડરશીપ ડેવલપમેન્ટ, એટલે માન લો કે તાલુકા પંચાયતનો અહીંયા સીટ દીઠ પ્રભારી આવી ગયો છે. હવે તમારી પાસે અહીંયા જિલ્લા પંચાયત સીટ દીઠ પ્રભારીઓ છે. કેટલા છે જિલ્લા પંચાયત સીટ દીઠ? હાથ ઊંચા કરો એટલે મને ખબર પડે. બરોબર? તમારી નીચે 18 થી 18 ગામ આવે છે ને? એવી રીતે વોર્ડમાં આવતા હશે. વોર્ડ દીઠ 4 આપણે પ્રભારીઓ છે. હવે તમે વિચાર કરો, આપણે લીડરશીપ ડેવલપમેન્ટ અને ઘર ઘર સુધી પહોંચવાની કોશિશ કરી છે. અત્યાર સુધી રાજનીતિ કેવી હતી? એક લુખ્ખો ગુંડો, ભ્રષ્ટાચારી, બાહુબલી એને ફોન કરી દે, ગામને ધમકી આપે, ગામવાળા મત ફેરવી જાય, ગામને ખબર ન હોય આને આપવાથી શું ફાયદો, આને આપવાથી શું ફાયદો, આને આપવાથી શું ફાયદો. આમ આદમીએ શરૂઆત કરી ડોર ટુ ડોરની, ને આ તમે બધા છો ને એની તાકાત ડોર ટુ ડોર છે. આજે અહીંયા બેન રચનાબેન બેઠા છે. મને યાદ આવી ગયું, મને રામભાઈ કહેતા કે અમે ડોર ટુ ડોર જતા હતા. એમાંથી 2021માં ત્યારે હું નહોતો પાર્ટીમાં, તો એમાંથી એ પાર્ટીમાં જોઈન્ટ થયા. એમણે કીધું કે મારે લડવું છે, ને ત્યારે કોર્પોરેશનમાં દંડક છે. આ ડોર ટુ ડોર ની તાકાત. ગામડે ગામડે જે મીટિંગો કરવાના, 1400 સભાઓ મીટિંગ કરી. તમે અત્યારે જોજો પહોંચી નથી શકાતા. મને બહુ બધાના ફોન આવે
સાહેબ 50 લોકોને આને જોઈન કરવા છે, 200 લોકોને આને જોઈન કરવા છે. શું કામ? કારણ કે તમે જે સભાઓ કરી છે એ સભાઓમાં ચર્ચાઓ થઈ છે. તમે ગાડીઓ ઉભી રાખશો, માઇક લગાવશો, સ્ટેજ કરશો, બેન કેવા જાશો એટલે 5 ગામમાં બેઠા જ હોય લોકો. ગામડામાં ઝાડવા નીચે બેઠા, શહેરમાં ઓટલો નીચે બેઠા, ગાર્ડનમાં ચર્ચા કરે. આ કોણ આવ્યો? આમ આદમી વાળા. હા, મારું બેટું આ જબરું ઉપડું છે. એટલે બીજા કાકા શું કહે? ઉપડું નથી, હવા ગાડી નાખી, ભાજપની હવા ગાડી નાખી નાનકડા છોકરાઓએ. ઈ કાકા જઈને એના ઘરમાં વાત કરે. ઈ ઘરમાં વાત કરે એટલે એમાંથી એક રાણીની લક્ષ્મીબાઈ હોય, મહિલા બેન, એનો ભાઈ હોય, વિચાર કરીને બેઠો હોય કે પેપર ફૂટે છે, ભ્રષ્ટાચાર થાય છે, પપ્પા મારે પણ જોડાવું છે આમ આદમીમાં. એમ તો સામે ક્યાંક આવે છે એમ કરીને પછી તમારો સંપર્ક કરે. આવું કરે છે કે નથી કરતા ભાઈ? આ રણનીતિનો ભાગ છે. એમને એમ તમારી પાસે નથી આવતા. આપણે એવી રણનીતિ ગોઠવીએ છીએ કે એક જ જગ્યાએ બધું ભેગું થાય. આજે 1400 સભા કરી. 9 તારીખથી તમારે સંકલ્પ લેવાનો છે. જિલ્લા પંચાયતમાં તમારે તાલુકા પંચાયતની સીટ આવતી હશે 3 થી 4. એ 3 થી 4 તાલુકા પંચાયત સીટથી તમે સભ્યો બનાવવાનો છે, પ્રભારી બનાવવાનો છે. એની નીચે 5 ગામ આવે. રોજ 2 ગામની મીટિંગ કરે તો 5 ગામની 3 દિવસમાં થઈ જાય કે ન થઈ જાય ભાઈ? આપણે 9 તારીખથી લઈને 30 તારીખનો પ્લાન છે, પણ એની જગ્યાએ તમે થોડુંક પાછળ જશો તોય વાંધો નહીં. 24,000 ટકોરા જેવી તમારે લાગે એવી ગામમાં, તાલુકામાં કે વોર્ડમાં તમારે જાતે સ્પીકર લઈ અને મીટિંગ કરવાની છે. બોલો, તૈયાર છો? આ આપણો રણનીતિનો એક ભાગ છે. બીજો ભાગ શું છે? ભાજપ શું કરે છે? પેલા તો નેતાઓ ખરીદી લેતી, ગુંડાઓ ખરીદી લેતી, ભ્રષ્ટાચારો ખરીદી લેતા, બુટલેગરો ખરીદી લેતા, એટલે ગાડી એનાથી હાલી જાય. એક બુટલેગર લુખો હોય એટલે બધા ગામ વાળા કે આની સામે કોણ પડે, મૂકને ભાઈ. આવું થાય ને. આપણે રણનીતિ ચેન્જ કરી. હવે એને શું કર્યું? ઈ બધા ત્રાહિમામ પોકારી ગયા છે. પ્રજા એમાંથી ડરમાંથી બહાર આવી ગઈ છે એટલે એને નવું પેતકનું કાઢ્યું છે, SIR ના નામે. ઈ તમને આ લોકો કહેશે, આજે ટ્રેનિંગ આપશે. અને ઈ આજે નવી વિશેષ મતદાર સુધારણા યાદી છે તો એમાં પણ આપણે સ્ટ્રેટેજીનો ભાગ એ કર્યું છે કે અત્યાર સુધી જો આમ નામ ઉતારીએ કોંગ્રેસની જેમ તો ભાજપને ફાયદો થાય, પણ જો આપણે એક સ્ટેપ જાગી જઈએ તો આમ આદમી પાર્ટીની સરકાર બનતા કોઈ રોકી શકે એમ નથી. આ વાત પાકી છે. ઈ કઈ રીતે? હવે આ લોકોએ શું કર્યું? માનો ચેતરભાઈ છે, એને અવાજ ઉઠાવ્યો, જેલમાં નાખી દીધું, ડરાવે, ધમકાવે, પછી જેલમાં ચેતરભાઈ પાસે જાય. કઈ વાંધો નહીં, જોવાનું જરૂર નથી. ચેતરભાઈ પાસે જાય પછી કે ચેતરભાઈ આવી જવું છે કે આમાં કેસમાં ફસાવવું છે? ચેતરભાઈ તમારે થાય તે કરી લો ભાઈ. અમે લડવા પ્રજા માટે નીકળ્યા છીએ, અમે ગોળી ખાવા છે. પેલા આપણે નેતાઓ એવા તૈયાર કર્યા કે ખરીદાઈ જ ન શકે. જુઓ તમે આમાં એક એવો લાગે તમને ખરીદાઈ શકાય એવું લાગે? બધું છોડી નહીં વાત. એટલે એક તો એ લાલચથી બીએ નહીં, બીજું કે અમને ખબર જ છે ભાઈ કે અમારે કેટલી જેલ ભોગવવાની છે, કેટલી લાઠીઓ ખાવાની છે, શું ખાવાનું, બધી તૈયારી સાથે જ આવી હોય. આજે નહીં તો કાલે. તો એને જેલમાં નાખવાનું કર્યું. આપણે શું કર્યું? એ જેલમાં નાખે એટલે આપણે પંચાયત કરો, સભા કરો. મોટી ભાઈ, આ સ્ટ્રેટેજી કેવી છે? જોરદાર છે કે નહીં? હાથ ઊંચો કરીને મને કહો જોઈએ. જોરદાર છે કે નથી? આ બીજી સ્ટ્રેટેજી આપણે અપનાવી. એને રાજુ કલપડા, પ્રવીણ રામને જેલમાં નાખ્યા. એને મને ન જવા દીધો, પંચાયત 5000 ની ન કરવા દીધી, તો આપણે ભાઈડાઓએ 75,000 ની પંચાયત અરવિંદને બોલાવી દીધી. આ રણનીતિનો બીજો ભાગ. ઈ જ્યાં વિચારે ને મિત્રો, અમે ચર્ચા કરતા હોઈએ છીએ એટલે તમારે અમારા ઉપર આંધળો વિશ્વાસ મૂકજો કે ઈ ચર્ચા એક પ્લાન કરે ને અમને ખબર હોય. આજે રાજુભાઈ પ્રવીણભાઈ ઉપર બીજી ફરિયાદ કરી કે ભાઈ આ વિડીયો તમે પાછળથી બનાવ્યો. કોઈ ચિંતા નથી. ઈ ફરિયાદ કરે એનામાંથી શું પોલિટિકલ લાભ લેવાનો ને એ આપણે સમજવાનું શીખવાનું છે. લાલકૃષ્ણ અડવાણીએ જયારે કીધું ત્યારે અટલ બિહારી વાજપેયીએ ત્યારે એવું કીધું છે કે કોઈ દી પોલિટિકલ કેસોની અદાલતોમાં નહીં, સડક ઉપરથી ફાયદો લેવાનો ને એની ચર્ચા કરાવવાની, બીજું કાંઈ જ નહીં.
કોઈ પણ કેસ હશે, ચેતરભાઈને 81 દિવસ જેલમાં રાખી શક્યા, કોઈ પણ કેસ કરે સાહેબ 90 દિવસથી વધારે કોઈને જેલ થતી નથી. એટલે 3 મહિના તો માણસ ગમે ત્યાં રહી આવે કે ન રહી આવે ભાઈ, રહી આવે કે ન રહી આવે, એ આપણા હાથમાં નથી. પણ ઈ 3 મહિનામાં તમે એવો માહોલ બનાવો કે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજમાં એક માહોલ બની ગયો. તો આ એક ભાગ છે સ્ટ્રેટેજી. તો આ લોકો મતદાર સુધારણા યાદીમાં ગેમ કરે છે, એમાં આપણે એની ગેમ કરી નાખવાની છે ને એટલા માટે આજે તમને બોલાવ્યા. બોલો, તાળીઓ એકવાર થઈ જાય. એટલે એસઆઈઆર ની જયારે વાત કરે, હું ગોપાલભાઈને પણ કહીશ 5-7 મિનિટ ઈ પણ લેશે આજે. એસઆઈઆર ની વાત કરે એટલે બરોબર સમજી લેજો. આપણે એનાથી એક ડગલું કોંગ્રેસ સુધી લેવાની છે, એમાં કઈ થવાનું છે નહીં. અને હું જ કહીશ, અને બિચારીને હુવા જ દેવાની. વડીલ હોય ને વડીલ, એને ખરેખર પછી માળા જ કરવાની હોય. આપણે તો મને ગોપાલભાઈ એકવાર કે મને કિશોરદાનભાઈ આપણે કરીએ તો અમને અખતરા બાજા એવા આઈડિયા બહુ આવે. એટલે મેં કીધું હું મને કે કોંગ્રેસ અધ્યક્ષને તમે લેટર લખો કે તમારો પ્રદેશ કાર્યાલય અમે કઈ કામ નથી આવતો, અમારે ભારે જ, અમને આપી દો, અમે સરકાર લાવી દઈએ. આપણે ગરીબ અને મધ્યમ વર્ગની પાર્ટી છે, મિડલ ક્લાસની પાર્ટી છે, આપણે ઉદ્યોગપતિની નથી. તો બીજી રણનીતિ એ બનાવવાની છે આપણે કે સ્ટ્રેટેજી BLA 2 કરવાના છે. 10 તારીખ સુધીમાં સાહેબ BLA 2, આજે BLO વેન બની ગયા છે, કાલ સાંજ સુધીમાં એને જેટલા બૂથ હશે એમાં ઉપર BLA 2 બનાવવાના છે. આ બીજી રણનીતિનો ભાગ છે. ત્રીજું એ છે કે આ લોકો શું કરશે, આપણા નેતાઓ ઉપર, આપણા આગેવાનો ઉપર એના વિડીયો એ ફલાણા અને મીડિયાને ના પણ દેશે કે ભાઈ તમારે ચલાવવાનું નહીં. આ બરોબર કે નહીં? મિત્રો, મારું એક સપનું છે, તમે જ પૂરી શકો એમ, પૂરી કરી શકો એમ છે, બાકી કોઈની તાકાત નથી. મને ખબર છે ભગવાનને કહું તો ભગવાન એમ કે ભાઈ આ તારાવાળા મિત્રોને કહી દે, મારું નહીં. એટલે આ સપનું છે આપણું. આપણે 5000 એવા સોશિયલ મીડિયા યોદ્ધાઓ તૈયાર કરવાના છે. કેટલા? 5000. કેટલા? હવે સોશિયલ મીડિયાની શું તાકાત છે? આપણે મીડિયાએ બોયકટ કરી દીધું છે. ટીવી મીડિયામાં તો એવી સૂચના છે કે સુદામ ગઢવી કે આની કોની બાઇટ જ ન જવી, હર બાઇટ જ ન આપે. ખેડૂતોની માંગ કરીએ તો બાઇટ જ ન આપે. આપણે મિત્રો એવું નક્કી કર્યું છે કે સોશિયલ મીડિયાની તાકાત ઉપર આપણે ઉભું રહેવાનું છે. 5000 એવા યોદ્ધાઓ કરવાના છે, જેમાં 18000 ગામ આવી જાય, એટલે 18 ગામમાંથી આવી જાય, 6000 વોટ આવી જાય, એમાં પછી 2-5 આવશે તો ચાલશે. અને આખું ગુજરાત છે ખૂણે ખૂણે આવી જાય એવી રીતે 5000 યોદ્ધાઓને આગામી 6 મહિનામાં આપણે તૈયાર કરવાના છે. હવે એનાથી શું ફાયદો થાય? એને શું કરવાનું? તો તમે લીડરો છો, અત્યારે તમે સભાઓ કરવાના છો. 24000 10,000 નિયુક્તિ થઈ છે આપણી તાલુકા પંચાયતની બધા ઉમેદવારોની. હવે આ જ લોકોને પોતે જ ફેસબુક લાઈવ થાય, એટલે આપણે એવી ઈચ્છા છે, આદિવાસી પટ્ટામાં ઇન્સ્ટાગ્રામ ખૂબ ચાલે છે, તો ઇન્સ્ટાગ્રામ સમજવાનું, બરોબર ને? જ્યાં જે વધારે હાલતું હોય એ ચલાવવાનું. પણ માની લો કે તમારા ગામમાંથી, એક વોર્ડમાંથી ઇન્સ્ટાગ્રામ ઉપર એક લાઈવ થાય, તો એના સગા સંબંધી 200 જણા જુએ કે ન જુએ? વિડીયો નહીં બનાવવાનો, વિડીયો એટલા નથી, લાઈવ તમે થાવ અને તમે ટાઈમ આપી દો કે હું આવતીકાલથી હવે દરરોજ સાંજે 7 વાગે હું સમસ્યાને લઈને લાઈવ થઈશ. સાહેબ, એનાથી 2 ફાયદા થશે. એક, તમારા વ્યુઅરશિપ ખૂબ વધી જશે. બીજું, તમે લીડર બની જશો. અને ત્રીજું, તમારા ફોલોઅર્સ એટલા વધી જશે કે પછી તમારે બીજા કોઈની જરૂર નહીં પડે. પણ આમાં એક માઇનસ પોઈન્ટ એ છે કે આમ આદમી પાર્ટી છે ને માં છે, અને આ માં, આમાં શું થાય, 2 ગામને સ્ટેજ નું થાય તો નારાજ થઈ જાય, ટ્વીટ કરી નાખે. આવું ન કરતા અમે જે યુદ્ધ કરીએ છીએ 7 કરોડ જનતા માટે કરીએ છીએ. અમારા માટે કશું ખપતું નથી સાહેબ. અમે જે નીકળ્યા છીએ, ઈશ્વરે બધું આપ્યું, કાંઈ ઘટતું નથી, કોઈ ચીજ ઘટતી નથી. પણ એવું ન થાય કે તમારા અંદર 2 નેતાઓના ઝઘડામાં પછી તમે સોશિયલ મીડિયા ઉપર આપણી પાર્ટીને ઉડાડવા માંડો. આ ન થવું જોઈએ. આ વાત સાચી છે. અને કોઈ પણ વ્યક્તિ જો અહીંયા બેઠા કાન ફૂસો કરશે, આમાંથી
આપણે મારું બેટું કોઈ સ્ટેજ નથી આપતું પાછા એમ કે બીજાને ચડાવે તમને આ નથી મળતું તમને પેલું એના માટે નથી આવ્યા સાહેબ. આ કિશોર કાકા હતા, એના પરથી ગોપાલભાઈ આવ્યા, હું આવ્યો, આ બધા છે મનોજભાઈ 12 વર્ષથી રાત દિવસ. આજે એમને એટલી બધી તકલીફ હોય છે છતાં પણ મારું કહેવાનો મતલબ એ છે કે શેના માટે કરીએ છીએ? આપણે સત્તા માટે નથી કરતા. સત્તા તો આપણે હતી જ, સત્તા તો મારે ત્યારે હતી અને આજે પણ અમારો ફોન કાપી દઈ પડે ગુજરાત આખામાં. પણ 7 કરોડ જનતાને આ રાવણ જેવા મહાકાય રાક્ષસના લંકામાંથી છોડાવવાનું છે. લંકા જનતાને આપી દેવાની. આ સમજાય વાત? આ બરોબર છે કે નહીં? હાથ ઊંચો કરો છે સુધી એટલે મને ખબર પડે. બરોબર છે? તો મને તમે 5000 યોદ્ધાઓ તૈયાર કરીને આપશો? પાકું? ભાઈ કોનો નંબર આપણે આપીએ આમાં સોશિયલ મીડિયામાં? અભી તારો આપી દઈએ. બોલ તારો નંબર. તમે જે લોકો ફેસબુક લાઈવ, ઇન્સ્ટાગ્રામ લાઈવ કે જે સોશિયલ મીડિયામાં છે એ લોકો પછી અભિનો વોટ્સએપ ઉપર સંપર્ક કરી લેજો અને લિસ્ટ બનાવડાવી લેજો. એમાં દરેક વોર્ડ આવી જાય, દરેક ગામ આવી જાય, દરેક તાલુકા આવી જાય. માનો તાલુકા પંચાયતનો સીટનો પ્રભારી છે, એને 5 ગામમાંથી સોશિયલ મીડિયા વોરિયર્સ શોધવાના છે. બરોબર કે નહીં? એટલા માટે પછી મીડિયાની આપણે જરૂર નહીં પડે સાહેબ. પછી મીડિયા તો તમે કલ્પના કરો, આટલી મોટી સભા, નરેન્દ્ર મોદી એક બાજુ હોય, નરેન્દ્ર મોદીની સભા ન હોય, પ્રધાનમંત્રી હોય, સરકારી બસો લગાડી હોય, કરોડોનું તંત્ર ને બધું લગાડ્યું હોય, અને છતાંય સુદામડામાં સાહેબ માનવ મેરામણ સમાતું નહોતું. આ તમારી તાકાત. પણ એ પહોંચે કઈ રીતે? એ આપણી ત્રીજી સ્ટ્રેટેજી સોશિયલ મીડિયા વોરિયર્સ બનવું પડશે, યોદ્ધા બનવું પડશે. ઘણા લોકો બિચારા તમને એમ કહે છે કે અમે કાયમી કામ નહીં કરી શકીએ, તો એને કહેવાનું કે રોજ તું 5 પોસ્ટ મૂકવાય અમારી. બરોબર કે નહીં? મને ક્યારેક વિચાર આવે, હોદ્દેદારો છે ને એનું સ્ટેટસ મેં કોઈ દિવસ આમ આદમીને જોયું નથી. બોલો, આમ ગુજરાત સર નહીં ભાઈ સભાઓ